નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 16 અજેય સ ભવિષ્યતિ એટલે કે તે અજેય થશે એ કાવ્યનો બીજો ભાગ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે 16મું કાવ્ય એની પ્રસ્તાવના જોઈતી અને એના 5 શ્લોકોનું ભાષાંતર જોયેલું. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ. 6થો શ્લોક. ગૂઢ ગ્રાહસ્થ ચાતુર્યમ. ગૂઢ ગ્રાહસ્થ ચાતુર્યમ કાલે ચ આલય સંગ્રહમ અપ્રમાદમ અનઆલસ્ય પંચ શિક્ષેત વાય સાત. ગૂઢ, ગૂઢ એટલે કે ગુપ્ત, ગૂઢ એટલે ગુપ્ત, ગૂઢ એટલે ગુપ્ત. ગ્રાહસ્થ્ય એટલે ગૃહસ્થ જીવન, ગ્રાહસ્થ્ય એટલે ગૃહસ્થ જીવન. ગૂઢ ગ્રાહસ્થ્ય એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન, ગૂઢ ગ્રાહસ્થ્ય એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન. ચાતુર્ય એટલે કે ચતુરાઈ, ચાતુર્ય એટલે ચતુરાઈ, ચાતુર્ય એટલે ચતુરાય. કાલે એટલે યોગ્ય સમયે અથવા યોગ્ય કાળે, કાલે એટલે યોગ્ય સમયે, કાલે એટલે યોગ્ય સમયે. ચ વત્તા આલય સંગ્રહમ, આલય એટલે માળો, આલય ચ વત્તા આલય સંગ્રહમ, આલય સંગ્રહ એટલે કે માળો બનાવી લેવો, આલય સંગ્રહમ એટલે માળો બનાવી લેવો. કાલે ચ આલય સંગ્રહમ એટલે યોગ્ય સમયે માળો બનાવી લેવો. કાલે ચ આલય સંગ્રહમ એટલે યોગ્ય સમયે માળો બનાવી લેવો. અપ્રમાદ, અપ્રમાદ એટલે કે પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ. અને અનઆલસ્ય એટલે આળસ ન હોવું. બેદરકારીનો અભાવ, અપ્રમાદ એટલે બેદરકારીનો અભાવ, અપ્રમાદ એટલે બેદરકારીનો અભાવ અને અનઆલસ્ય એટલે આળસ ન હોવો. બેદરકારીનો અભાવ અને આળસ ન હોવો. અપ્રમાદ અનઆલસ્ય એટલે બેદરકારીનો અભાવ અને આળસ ન હોવો. વાય સાત એટલે કાગડા પાસેથી, વાય સાત એટલે કે કાગડા પાસેથી. પંચ એટલે કે આ 5 લક્ષણો, પંચ એટલે કે આ 5 લક્ષણો. અને શિક્ષેત એટલે શીખવા જોઈએ, શિક્ષિત એટલે શીખવા જોઈએ. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ગૂઢ ગ્રાહસ્થ્ય એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન, ગૂઢ ગ્રાહસ્થ્ય ગુપ્ત ગૃહસ્થ જીવન. ચાતુર્ય એટલે ચતુરાઈ, ચાતુર્ય એટલે ચતુરાઈ. કાલે એટલે યોગ્ય સમયે, કાલે એટલે યોગ્ય સમયે. ચ આલય સંગ્રહમ એટલે માળો બનાવી લેવો, આલય સંગ્રહમ એટલે માળો બનાવી લેવો. અપ્રમાદ અનઆલસ્ય એટલે પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ અને અનઆલસ્ય એટલે આળસ ન હોવો. અપ્રમાદ એટલે બેદરકારીનો અભાવ અથવા અપ્રમાદ એટલે પ્રમાદ એટલે બેદરકારી એમ ટૂંકમાં, અને અનઆલસ્ય એટલે આળસ ન હોવો. પણ વાય સાત એટલે કે કાગડા પાસેથી, વાય સાત એટલે કાગડા પાસેથી. પંચ શિક્ષિત આ 5 લક્ષણો શીખવા, પંચ શિક્ષિત આ 5 લક્ષણો શીખવા. તો આખું ભાષાંતર જોઈ લઈએ. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવી લેવો, પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ અને
અનઆલસ્ય એટલે આળસ ન હોવો. કાગડા પાસેથી આ 5 લક્ષણો શીખવા. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવી લેવો, પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ, આળસ ન હોવો અને કાગડા પાસેથી આ 5 લક્ષણો શીખવા. તો મિત્રો, આપણે સમાજની અંદર જીવવું હોય, આપણે અજેય બનવું હોય, કોઈથી જીતી ન શકાય એવું બનવું હોય તો એક તો આપણું જે ઘર હોય, જે ગૃહ હોય, એને કોઈને જાણવું, દુશ્મનોને ખબર ન પડવી જોઈએ કે દુશ્મન આપણને કોઈ પણ જાતની મુશ્કેલીમાં નાખી ન શકે. એટલે આપણું ગુપ્ત ગૃહસ્થ જીવન હોવું જોઈએ. આપણામાં ચતુરાઈ હોવી જોઈએ, કાર્ય કરવાની કુશળતા હોવી જોઈએ. જો તમે ચતુર હશો તો કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. અને યોગ્ય સમયે આપણે મકાન બનાવી લેવું જોઈએ. જ્યારે સમય હોય ત્યારે મકાનની વેલ્યુ હોય. પછી આપણી પાસે સમય ન હોય અને એ મકાન બનાવીએ તો કામનું નહીં. મૃત્યુ પામીએ મકાન બને તો શું કામનું. અને અપ્રમાદ, બેદરકારી ન હોવી જોઈએ. કોઈ પણ કાર્યમાં બેદરકારી, ચાલશે હાલશે આવું ન હોવું જોઈએ. અને અનઆલસ્ય, આળસ કરવાની નથી. તો 5 લક્ષણો જો કાગડામાં જોવા મળે. કાગડાનો માળો હોય, કોઈ પણ વૃક્ષ ઊંચું હોય એ છેક ઊંચે હોય, એટલે ત્યાં કોઈ એને નુકસાન પહોંચાડી ન શકે. અને યોગ્ય સમયે માળો બનાવી લે. કાગડાની અંદર બેદરકારી ન હોય, આળસ ન હોય, એ જોતો જ હોય, અમે કારણ કે જોયા જ કરે. તમે મારો એટલે તરત ઠેકડો મારી જાય. તો કાગડા પાસેથી આ 5 લક્ષણો શીખવાના છે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. યુદ્ધમ ચ પ્રાતર ઉત્થાનમ ભોજનમ સહ બંધુભી સ્ત્રિયમ આપદામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુર્કુટાથ. તો સમજૂતી જોઈએ મિત્રો. યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. પ્રાતઃ ઉત્થાન એટલે વહેલી સવારે ઉઠવું. પ્રાતઃ ઉત્થાન એટલે વહેલી સવારે ઉઠવું. પ્રાતઃ એટલે વહેલી સવારે અને ઉત્થાન એટલે ઉઠવું, ઊભા થવું, વહેલી સવારે જાગી જવાનું. બંધુભી સહ એટલે પોતાના જાત ભાઈઓ સાથે. બંધુ એટલે પોતાના ભાઈઓ હોય તે, પોતાના સગા ભાઈઓ, કાકા દાદાના જે ભાઈઓ હોય એને મિત્રો બંધુ કહેવાય. અને સહ એટલે સાથે. બંધુભી સહ એટલે પોતાના જાત ભાઈઓ સાથે. બંધુભી સહ એટલે પોતાના જાત ભાઈઓ સાથે. ભોજનમ એટલે કે ભોજન કરવું. ભોજનમ એટલે કે ભોજન કરવું. બંધુભી સહ ભોજનમ એટલે પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું. લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. સ્ત્રિયમ આપતગતામ. આપદમ એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી અને સ્ત્રિયમ એટલે કે સ્ત્રીની. સ્ત્રિયમ આપદગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીની. સ્ત્રિયમ આપદગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને. રક્ષેત એટલે કે બચાવવી. રક્ષેત એટલે કે બચાવવી. સ્ત્રિયમ આપદગતામ રક્ષેત એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. સ્ત્રિયમ આપદગતામ રક્ષેત એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુર્કુટાત એટલે કે કુકડા પાસેથી. કુર્કુટાત એટલે કુકડા પાસેથી. ચતુઃ એટલે કે આ 4 લક્ષણો. ચતુઃ એટલે કે આ 4 લક્ષણો. અને શિક્ષેત એટલે શીખવા. શિક્ષેત એટલે શીખવા. ફરીવાર મિત્રો જોઈ લઈએ. યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. યુદ્ધમ એટલે લડાઈ કરવી. પ્રાતર ઉત્થાનમ એટલે વહેલી સવારે ઉઠવું.
પ્રાતઃ ઉત્થાનમ એટલે વહેલી સવારે ઉઠવું, સહબંધુભી એટલે પોતાના જાત ભાઈઓ સાથે, સહબંધુભી એટલે પોતાના જાત ભાઈઓ સાથે, ભોજનમ એટલે કે ભોજન કરવું, ભોજનમ એટલે ભોજન કરવું, સ્ત્રીયમ આપદગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને, સ્ત્રીયમ આપદગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને, રક્ષેત એટલે કે બચાવવી, રક્ષેત એટલે બચાવવી, કુરકુટાત એટલે કે કુકડા પાસેથી, કુરકુટાત એટલે કુકડા પાસેથી, ચતુહુ એટલે કે આ ચાર લક્ષણો, ચતુહુ એટલે કે આ ચાર લક્ષણો, અને શિક્ષિત એટલે કે શીખવા. લડાઈ કરવી, વહેલી સવારે ઊભા થઈ જવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું, અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ ચાર લક્ષણો શીખવા જોઈએ. મિત્રો, કુકડાનું લક્ષણ શું? કે કુકડા હોય એ હંમેશા એકબીજા સાથે લડાઈ કર્યા કરે, યુદ્ધ કર્યા કરતા હોય. એટલે કુકડાનો સ્વભાવ શું? યુદ્ધ કર્યો, ઝઘડા કરવું. પ્રાતઃ ઉત્થાન અને વહેલી સવારે કુકડા ઉઠે. આપણે મિત્રો વહેલી સવારે કુકડો બોલે અને ત્યારે આપણે જાગતા હોઈએ. એટલે કુકડાઓ શું કરે? વહેલી સવારે ઉઠે ને કુકડે કુક બોલવા લાગે. એટલે વહેલી સવારે ઊભા થવું એ પણ કુકડાનો ગુણ છે. અને પોતાના ભાઈઓ સાથે સંપીને ભોજન કરવાનું છે, એકલા એકલા ભોજન કરવાનું નથી. મુશ્કેલીની અંદર જે સ્ત્રીઓ પડેલી હોય તો એનું રક્ષણ કરવાનું, એને બચાવવી. તો આ સારા ગુણો કહેવાય કે ભાઈ યુદ્ધ કરવું, વહેલી સવારે ઊભા થવું, પોતાના ભાઈઓ કુટુંબીજનો સાથે ભોજન કરવું, મુશ્કેલીમાં જે કોઈ સ્ત્રી હોય એને બચાવવી. તો આ બધા જ ગુણો પણ આ કુકડાના છે. તો મિત્રો, કુકડા પાસેથી આપણે આપણા જીવનની અંદર આ ચાર ગુણો ઉતારવાના છે. એટલે કંઈ અન્યાય થતો હોય તો યુદ્ધ કરવાનું છે, વહેલી સવારે ઊભા થવાનું છે, આપણે ભલે ગમે એવા મુશ્કેલીમાં હોય પોતાના ભાઈઓ સાથે જ જમવાનું છે, ભોજન કરવાનું છે, અને મુશ્કેલીની અંદર કોઈ સ્ત્રી હોય તો એને મિત્રો આપણે બચાવવાની છે. તો આ 7મો શ્લોક. ત્યારબાદ મિત્રો 8મો શ્લોક જોઈએ. ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવઃ કાર્યા અવસ્થા સર્વાસુ અજેયસ ભવિષ્યતિ. ય એટલે કે જે, ય એટલે કે જે, ય એટલે જે માણસ, માનવ એટલે માણસ, માનવ એટલે કે માણસ, યહ માનવ એટલે કે જે માણસ, એતાન એટલે કે આ, એતાન એટલે કે આ, વિંશતિ ગુણાન એટલે કે 20 ગુણોને, વિંશતિ ગુણાન એટલે કે 20 ગુણોને, સર્વાસુ એટલે કે સર્વ, સર્વાસુ એટલે કે સર્વ, કાર્યા અવસ્થાસુ એટલે કામકાજની અવસ્થાઓમાં, કાર્યાવસ્થાસુ એટલે કામકાજની અવસ્થામાં, આચરિષ્યતિ એટલે આચરણમાં મૂકશે, આચરિષ્યતિ એટલે આચરણમાં મૂકશે, સ એટલે તે, સ એટલે તે, અજેય એટલે અજેય, જેને જીતી ન શકાય એવો, અને ભવિષ્યતિ એટલે થશે અથવા બનશે. કાર્ય અવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ. જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજેય થશે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ય એટલે જે, ય એટલે જે, માનવ એટલે માણસ, માનવ એટલે માણસ, એતાન એટલે આ, એતાન એટલે આ, વિંશતિ ગુણાન એટલે 20 ગુણોને, વિંશતિ ગુણાન એટલે 20 ગુણોને, સર્વાસુ એટલે સર્વ, સર્વાસુ એટલે સર્વ, કાર્ય અવસ્થાસુ એટલે કામકાજની અવસ્થાઓમાં, કાર્યાવસ્થાસુ એટલે કામકાજની અવસ્થાઓમાં, આચરિષ્યતિ એટલે આચરણમાં મૂકશે, આચરિષ્યતિ એટલે આચરણમાં મૂકશે, સ એટલે તે, સ એટલે તે, અજેય એટલે અજેય, ભવિષ્યતિ એટલે થશે. જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે
તે અજેય થશે. જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજેય થશે. તો મિત્રો, ઉપર જોયા એ ગુણો માનવી જો પોતાના જીવનની અંદર અપનાવશે તો એ ક્યારેય પણ કોઈને નુકસાન કરી શકશે નહીં. એ જીતી ન શકાય તેવો બની શકશે. તો મિત્રો, એકવાર આપણે સંપૂર્ણ કાવ્ય પર નજર કરી લઈએ. સિંહાત એકમ એટલે કે સિંહ પાસેથી એક. સિંહાદ એકમ એટલે સિંહ પાસેથી એક. બકાત એકમ એટલે બગલા પાસેથી એક. બકાત એકમ એટલે બગલા પાસેથી એક. ષટ શુનઃ એટલે કૂતરા પાસેથી 6. ષટ શુનઃ એટલે કૂતરા પાસેથી 6. ત્રીણી ગદર્ભાત એટલે ગધેડા પાસેથી 3. ત્રીણી ગદર્ભાત એટલે ગધેડા પાસેથી 3. વાયસાત પંચ એટલે કાગડા પાસેથી 5. વાયસાત પંચ એટલે કાગડા પાસેથી 5. કુરકુટાત અપી ચત્વારી એટલે કુકડા પાસેથી 4. કુરકુટાત અપી ચત્વારી એટલે કુકડા પાસેથી 4. શિક્ષેચ એટલે ગુણો શીખવા જોઈએ. માણસે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. પ્રભુતમ અલ્પમ કાર્યમ વા એટલે જે યો નરહ એટલે જે માણસ. યો નરહ એટલે જે માણસ. પ્રભુતમ અલ્પમ કાર્ય વા એટલે ઘણું કે થોડું કાર્ય. પ્રભુતમ અલ્પમ કાર્ય એટલે ઘણું અથવા થોડું કાર્ય. કર્તુમ ઈચ્છતિ એટલે કાર્ય કરવા ઈચ્છે છે. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે. સર્વ આરંભેન તત્ કુર્યાત એટલે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે તે કરવું જોઈએ. સર્વ આરંભેન તત્ કુર્યાત એટલે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહાદ એકમ એટલે કે સિંહ પાસેથી આ એક ગુણ. સિંહાદ એકમ સિંહ પાસેથી આ એક ગુણ. પ્રકીર્તિતમ એટલે કે લેવાનું કહેવાયું છે. પ્રભુતમ અલ્પમ કાર્યમ વા યો નરહ કર્તુમ ઈચ્છતિ સર્વ આરંભેન તત્ કુર્યાત સિંહાત એકમ પ્રકીર્તિતમ એટલે જે માણસ થોડું કે ઘણું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે તે કાર્ય કરવું જોઈએ. અને સિંહ પાસેથી આ એક ગુણ શીખવામાં આવેલો છે. કારણ સિંહ પોતાનું દરેક પ્રકારનું કાર્ય એ તમામ પ્રકારના શક્તિ વડે કરતો હોય છે. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. કાલ દેશો આપણનાની સર્વ કાર્યાણી સાધ્યે પ્રાપ્ત આશી સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જન કાળ દેશ આપણનાની સર્વ કાર્યાણી સાધયેત. સર્વેન્દ્રિયાણી એટલે બધી ઇન્દ્રિયોને. સર્વેન્દ્રિયાણી એટલે બધી ઇન્દ્રિયોને. સંયમ્ય એટલે સંયમિત કરીને. સંયમ્ય એટલે સંયમિત કરીને. બકવત એટલે બગલાની જેમ. બકવત એટલે બગલાની જેમ. પતિતો જનો એટલે સમજદાર માણસી. પતિત એટલે સમજદાર, પાવન, પવિત્ર માણસ. પતિતો જન એટલે સમજદાર માણસી. કાલ દેશ આપણનાની એટલે કે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા. કાલ દેશ આપણનાની એટલે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા. સર્વ કાર્યાણી એટલે બધા કાર્યો. સર્વ કાર્યાણી એટલે બધા કાર્યો. સાધયેત એટલે સિદ્ધ કરવા જોઈએ. સાધ્યેત એટલે સિદ્ધ કરવા જોઈએ. આખું ભાષાંતર જોઈએ. બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. પ્રાપ્ત આશી સ્વલ્પ સંતુષ્ટમ
સુનિદ્ર શિદ્રચેતન પ્રભુભક્ત શુરહ ચ જ્ઞાતવ્યા સ્વગુણાહી શટ. પ્રાપ્ત આસી એટલે મળેલું ખાનાર. પ્રાપ્ત આશી એટલે મળેલું ખાનાર. સ્વલ્પ સંતુષ્ટ એટલે થોડામાં સંતુષ્ટ થનાર. સ્વલ્પ સંતુષ્ટ એટલે થોડામાં સંતુષ્ટ થનાર. સ્વલ્પ સંતુષ્ટ એટલે થોડામાં સંતુષ્ટ થનાર. સુનિદ્ર એટલે સારી રીતે ઊંઘનાર. સુનિદ્ર એટલે સારી રીતે ઊંઘનાર. શિદ્ર ચેતન એટલે તરત જ જાગી જનાર. શિદ્ર ચેતન એટલે તરત જ જાગી જનાર. પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત. પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત. શુરચ એટલે કે બહાદુર અથવા શુરવીર. શુરચ એટલે કે શુરવીર અથવા બહાદુર. હિ સ્વગુણા એટલે કે ખરેખર કૂતરાના. શટ એટલે કે આ 6 ગુણો. ખરેખર કૂતરાના આ 6 ગુણો. જ્ઞાતવ્યા એટલે જાણવા. જ્ઞાતવ્યા એટલે જાણવા. ભાષાંતર જોઈએ આખું. મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત, બહાદુર. ખરેખર કૂતરાના આ 6 ગુણો જાણવા જોઈએ. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. સસંતોષ તથા નિત્યમ ત્રીણી શિક્ષિત ગદર્ભાત અવિશ્રામ વહેદ ભારમ શીત ઉષ્ણ ચ ન વિંદતી. અવિશ્રામમ વહેદ ભારમ એટલે ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે. અવિશ્રામમ એટલે થાક્યા વિના. અવિશ્રામમ એટલે થાક્યા વિના. ભારમ એટલે ભાર અથવા બોજો. અને વહેદ એટલે ઉપાડે. પણ અહીંયા ગધેડાની વાત છે એટલે ગધેડો શબ્દ આપણે કાઉન્સમાં મેકવાનો છે. એટલે ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે. અવિશ્રામમ વહેદ ભારમ એટલે ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે. શીતોષ્ણમ એટલે ઠંડી અને ગરમીની. શીત એટલે ઠંડી અને ઉષ્ણ એટલે ગરમી. ચ ન વિંદતી એટલે પરવા કરતો નથી. શીતોષ્ણ ચ ન વિંદતી એટલે ઠંડી અને ગરમીની પરવા કરતો નથી. સસંતોષ તથા. તથા એટલે અને હંમેશા સંતોષવાળો રહે છે. સસંતોષમ તથા એટલે હંમેશા સંતોષવાળો રહે છે. નિત્યમ એટલે હંમેશા. ત્રીણી શિક્ષિત ગદર ભાત તો ગધેડા પાસેથી આ 3 લક્ષણો શીખવા જોઈએ. ત્રીણી શિક્ષિત ગદર ભાત એટલે ગધેડા પાસેથી આ 3 લક્ષણો શીખવા જોઈએ. આખું ભાષાંતર જોઈ લઈએ. ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે, ઠંડી અને ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસેથી આ 3 લક્ષણો શીખવા જોઈએ. ત્યારબાદ મિત્રો 6થો શ્લોક જોઈએ. ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્ય કાલે ચ આલય સંગ્રહમ અપ્રમાદ અન આલસ્ય પંચ શિક્ષિત વાય સાત. ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્ય. ગૂઢ ગ્રાહસ્થ્ય. ગૂઢ એટલે કે ગુપ્ત અને ગ્રાહસ્થ્ય એટલે ગૃહસ્થ જીવન. ગૂઢ ગ્રાહસ્થ્ય એટલે ગૂઢ ગૃહસ્થ જીવન. ચાતુર્ય એટલે કે ચતુરાઈ. ચાતુર્ય એટલે ચતુરાઈ. કાલે એટલે કે યોગ્ય સમયે. કાલે એટલે યોગ્ય સમયે. ચ આલય સંગ્રહમ એટલે માળો બનાવી લેવો. ચ આલય સંગ્રહમ એટલે માળો બનાવી લેવો. ગુપ્ત ગૃહસ્થ જીવન, યોગ્ય સમયે માળો બનાવી લેવો. અપ્રમાદ અનઆલસ્ય. પ્રમાદ એટલે કે આળસ. અપ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ. અપ્રમાદ એટલે બેદરકારીનો અભાવ અને અનઆલસ્ય એટલે આળસ ન હોવી તે. અપ્રમાદમ અનઆલસ્ય બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી તે. વાયસાત એટલે કાગડા પાસેથી. વાયસાત એટલે કાગડા પાસેથી. પંચ શિક્ષિત એટલે કે આ 5 લક્ષણો શીખવા. તો મિત્રો આખું ભાષાંતર જોઈએ. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવી લેવો, પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ અને આળસ ન હોવો.
આ 5 લક્ષણો કાગડા પાસેથી શીખવા. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. યુદ્ધમ ચ પ્રાતર ઉત્થાનમ ભોજનમ સહબંધુભી સ્ત્રિયમ આપદામ ગતા રક્ષિત ચતુઃ શિક્ષિત કુર્કુટાત. યુદ્ધમ એટલે લડાઈ કરવી. યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. યુદ્ધમ એટલે લડાઈ કરવી. પ્રાતર ઉત્થાનમ એટલે વહેલી સવારે ઉઠવું. પ્રાતર ઉત્થાનમ એટલે વહેલી સવારે ઉઠવું. ભોજનમ સહબંધુભી પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું. ભોજન સહબંધુભી પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું. સ્ત્રિયમ આપદામ રક્ષિત એટલે આપત્તિમાં મુકાયેલી અથવા મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. સ્ત્રિયમ આપદામ રક્ષિત મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. શિક્ષિત કુર્કુટાત કુકડા પાસેથી આ 4 લક્ષણો શીખવા. તો મિત્રો આખું ભાષાંતર જોઈએ. લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. આ 4 કુકડા પાસેથી લક્ષણો શીખવાના છે. ય એતાન ય એટલે કે જે, ય એટલે જે, માનવ હોય એટલે માણસ, માનવ હોય એટલે માણસ, જે માણસ, એતાન એટલે કે આ, એતાન એટલે આ, વિંશતિ ગુણાન એટલે કે 20 ગુણોને, વિંશતિ ગુણાન એટલે 20 ગુણોને, કાર્ય અવસ્થાસુ એટલે સર્વ કામકાજની અવસ્થાઓમાં, કાર્ય અવસ્થાસુ સર્વ કામકાજની અવસ્થાઓમાં, આચરિષ્યતિ આચરણમાં મૂકશે, આચરિષ્યતિ આચરણમાં મૂકશે, સ અજય ભવિષ્યતિ તે અજેય થશે. તો મિત્રો ઉપર જે 20 ગુણો જે આપેલા છે દરેક પશુ પાસેથી શીખેલા, આ 20 ગુણો જો આપણે આપણા જીવનની અંદર અપનાવશું તો આપણે ક્યારેય આપણને કોઈ પરાજિત કરી શકશે નહીં. કારણ કે આપણું જે વ્યક્તિત્વ, આપણું જીવન એ આ ગુણોવાળું સદગુણોથી યુક્ત બનશે અને આવા ગુણોને કારણે કોઈ આપણને એ પરાજય કરી શકે નહીં. તો મિત્રો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે.